કમિશનર સાહેબ, કાલે 31 ની પાર્ટી હતી. આખી રાત રેખડો દારૂડિયાઓને પકડવા હતું, પણ એક પણ દારૂડિયો મળ્યો નથી સાહેબ. સાહેબ, આજે 1 તારીખ થઈ ગઈ, હું ઘરે જઈને હુઈ જાઉં. હજી 12 વાગ્યા સુધી જાગું. 31 નો લોટ અત્યારે મળશે. ઠીક છે સાહેબ, દેશ માટે કાંઈ પણ. યસ સર, જય હિન્દ, જય હિન્દ. કેવી લાઈફ છે પોલીસ વાળાની. એક પણ તહેવાર મનાવવા નથી મળતા. આખી જિંદગી અમારી રોડ પર નીકળી જાય. કાંઈ વાંધો નહીં, દેશ માટે કાંઈ પણ. ઉભા રહી જાવ અહીંયા. ક્યાં ગયા તા? ભાઈ બંધનિયા. આ મોઢામાં હું ચડાવ્યું છે? કાઈ નહીં સાહેબ. હું પીને આવ્યા? અરે કાઈ નથી પીતો. અરે પણ હેરખા, અરે હેરખા, ઉભા રહો, ઉભા રહો. ક્યાં જતા? ભાઈ બંધનિયા. આ ભાઈ બંધે હું પીવડાવ્યું તમને? કાઈ નહીં, ખાલી પાર્ટીમાં અમે ભાઈ બંધો ન્યા મહેમાન હતા તે બોલાવ્યો ગયો તો સાહેબ. ઉભા રહી જાવ, ઉભા રહી જાવ. દેશનું ભવિષ્ય બરબાદ કરી નાખ્યું છે તમે બધા. આ બેસી જાવ, બેસી જાવ. અરે પણ, અરે અરે બેસી જાવ, બેસી જાવ. એલા ખૂનીને હાસવો આસાન છે, પણ દારૂડિયાને હાસવો અઘરો. બલોઠી વાળીને બેસી જાવ. કમિશનર સાહેબ, જય હિન્દ. એક મુર્ગો પકડાણો છે. યસ સર. બીજો મુર્ગો ઓન ધ વે છે. હા, મૂકો મૂકો મૂકો. ક્યાં ઉભા રે? ક્યાં જોતો? તમારે હું કામ હે બધું? એલા મોઢામાંથી વાસ કેની આવે છે? કોઈ વાત નથી આવતી. વાસ આવે છે. હું પીધું? દૂધ પીધું છે સાહેબ. એલા તારા દૂધની તો અરે હેરખો ઉભો રે, હેરખો ઉભો રે. હું પીને આવ્યો સાહેબ. દોસ્તી આવી માં ચાલ્યા કરે પાર્ટી. એ પાર્ટી બેસી જા. અરે બેસી જા અહીંયા. શેમાં આવ્યો ભાઈ? અરે મેં દૂધ પીધું ને સાહેબ, મને પકડી લાવ્યા. મેં લીંબુ શરબત પીધું ને કે બેહી જા આયા. આ સમજતો જ નથી સાહેબ. ઉલટી કરતા નકર હળગાઈ નાખે બેને. બેજો. જાનુ દમણના ચેકપોસ્ટે બેઠો છું. કઈ લાવું છે દમણથી? ચોકોબાર. ઠીક છે, આવું 12 વાગ્યા પછી. ગાડી બંધ કર. ક્યાં ગયો તો? ક્યાં ગયો તો? ડ્રિંક એન્ડ ડ્રાઈવ મને બધું પસંદ છે, પણ મારા ગુજરાતમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવ મને પસંદ નથી. સિટ ડાઉન. અરે સિટ ડાઉન. તમે કેમ આવ્યા?
આ કઈ લગનની પાર્ટી છે કે તમે શેમાં આવ્યા તમે શેમાં આવ્યા ચૂપ અરે મારી બાયડીને કીધું કે દાળ ના બનાય દરરોજ દાળ દરરોજ દાળ બાય છે કે હું દાળ બનાવું? શટ અપ જય હિન્દ કમિશનર સાહેબ આ બધા બેવડાને કોર્ટમાં પેશ કરવા લઈ જાઉં છું થેન્ક યુ સર દેશ માટે કાંઈ પણ યસ સર શટ અપ એ પોયરા હાથ દે તારે અમારી અરે પણ અરે આયો બરે તારે અમારી યારે બંધાવું છે નહીં બેજા આવે જા તો પણ અમારી હાય રે સાના મુના હલવા મળો મારી યારે ફોલો મી અરે સાહેબ ઘેરે ફોન તો કરવા દ્યો. સાહેબ મારા દીકરાને બોલાવી લ્યો નહીં તો પોલીસ સ્ટેશન માથે લઈ લે કાઢો ફોન હાથ બાંધેલા છે ફોન કેમ કાઢવો? ડોહો વેરી સ્માર્ટ નંબર બોલો 99 56 54 હાલો તમારા પપ્પા ટલ્લી થઈ ગયા છે જલ્દી આવો બાકીની વાતો તમને રૂબરૂ કહીશ અમે લોકો દમણથી હાલતા હાલતા ઉભરાટ પહોંચ્યા છીએ જ્યાં ઓલા આખા ટમેટાના ભજીયા મળે ને જ્યાં પોગો બોલ તારા છોકરાનો નંબર 91 એટલે તાણું આઈ નો આઈ એમ વેરી સ્માર્ટ હાલો તમારા પપ્પા ટલ્લી થઈ ગયા છે જલ્દી પહોંચો તમે અમે લોકો દમણથી હાલતા હાલતા ઉભરાટ પહોંચ્યા છીએ જ્યાં આખા મરચાના ભજીયા મળે ને ત્યાં પોગો યસ ખૂનીને હાસવા હારા બેવડા કોઈના બાપના ની ફોલો મી એ મારા કપડા મંગાવો શટ અપ શટ અપ તમારું પાર્સલ કયું છે સાહેબ હું છું અમારા બાપા છે 31 ની પાર્ટીમાં બાપા તમને હું ચા પીવાનું કહેતો ત્યારે તમે શું કહેતા કે મારા ફેફસા બળી જાય અને આ તમે રોન કાઢી હે આ શું કર્યું બાબા તમે સાહેબ આ બધાને જેલમાં ઘાલી જો બધાને લઈ જાઓ સાહેબ ના મારે નથી જાવું મારે હાંજે ટીવી જોવી હોય. બાપા હવે છે ને તમારું મોઢું એવડું મોટું મોઢું ટીવીમાં આવશે રાતે હો જેલમાં જઈને ટીવી જોજો જેલમાં સાહેબ જેલમાં ટીવી હોય? શટ અપ સાહેબ માફ કરજો સાહેબ મારા બાપાને પ્લીઝ સાહેબ હું ફર્સ્ટથી મજબૂર છું સાહેબ બીજી વાર ભૂલી જાય સાહેબ ઉંમર જો સાહેબ ની 70 વર્ષ છે સાહેબ મારે આ બધા પાર્સલને કોર્ટમાં પેશ કરવાના છે મારે કોર્ટમાં આ કાકા હવારના ગંધાઈ છે તમે કપડા લઈ આવો જવાના સાહેબ માફ કરજો ની સાહેબ સમજો એની ઉંમર છે સાહેબ કપડા લઈ આવો સાહેબ એમને શ્વાસ લેવામાં તકલીફ થાય છે સાહેબ જાવ જો ની સાહેબ કપડા લઈ આવો જાવ જલ્દી સાહેબ જાવ જો ની સાહેબ સાહેબ જાવ છું જય માતાજી સાહેબ તમારા લીધે મારા હાડીના લગન મૂકીને આવ્યો હું કર્યું તમે આ બધુંય હું તો ખાલી શરદી ઉડાડતો હતો શરદી ઉડાડવામાં આગળ 80 વીઘા ઉડી ગઈ યાદ છે ને આમને આમ રહે ને તો આ એક દી ઉડી જાય સાહેબ
આની ઉપર તમારે જેટલી કલમ લગાડવી હોય ને એટલી લગાડો અને નવી ભી ઉમેરવી હોય ને તો ઉમેરો પણ આને છોડતા નહીં. આજથી તું મારો બાપ નથી. એ બધી બાપ દીકરાની વાતું થઈ ગઈ હોય ને તો આના કપડા લઈ આવો, બહુ ગંધાઈ છે આ માણા. કપડા આવાને કપડા નો હોય સાહેબ. કહો એટલું કરો, પેન્ટમાં હંગી જાય તો અમને ઉપાધિ થઈ જાય. આ અંગે એમ નથી, ઓળખું આ મારો બાપ છે. જાઓ લઈ આવો ની કપડા છાના મુના લઈ આવો, જાઓ. પોલીસ વાળા દારૂડિયાઓની ઉલટી છાપ કરે, હું નથી કરતા પોલીસ વાળા. બસ હંગી જાતો ની, પગે લાગુ તને હંગતો ની. સાહેબ કપડા. સાહેબ આ ટિફિન ની લાવ્યા. કેમ ટિફિન? સાહેબ ભૂખ લાગી હોય ને બધાને. તમને બધાને ભૂખ લાગી છે ને? હા ભૂખ તો લાગે જ ને. લાગે જ ને ભાઈ. હું છે દાળ ઢોકળી કે પછી સુરતી લાપસી? ખીચડી છે સાહેબ. ખીચડી ખાવા મળો. એલાવ રોટલી ખાતા ખાતા બાતતા નહીં હો કોઈ. સાહેબ આ લોકોને કેટલી સજા પડશે? એ તો હવે કોર્ટમાં જઈને ખબર પડશે મારા વાલા. સાહેબ એક વાત પૂછવી હતી, આ તમે પોલીસ અધિકારીની તૈયારી કઈ રીતે કરી હતી? જીપીએસસી જુનિયર એપ્લિકેશનના માધ્યમથી. ઈ શું છે? આ જો જીપીએસસી જુનિયર એપ્લિકેશન, આ એપ્લિકેશનની મદદથી તમે કોઈ પણ જાતના ઓફિસર, ક્લાસ 1 ઓફિસર, પીએસઆઈ, પીઆઈ, ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી તમામ જાતની તૈયારી તમે જીપીએસસી જુનિયર એપ્લિકેશનના માધ્યમથી કરી શકો છો. શું વાત કરો સાહેબ, આ તો જોરદાર છે. આનો ચાર્જ કેટલો હોય સાહેબ? માત્ર 899 રૂપિયામાં તમે આની તૈયારી કરી શકો છો. બીજે બધે હજારો રૂપિયા થાય, પણ આ 899 રૂપિયા પ્રજાના હિત માટે બનાવેલી એપ્લિકેશન છે. આ સાહેબ હું તો મારા છોકરાને છે ને આ ડાઉનલોડ કરી અને અત્યારથી તૈયારી ચાલુ કરાવી દઈ. જોજો મારા વાલા, ધોરણ 8, 9, 10 પછી તમે એની હેરોરાની તૈયારી કરી શકો છો. સાહેબ આચીના ડાઉનલોડ કરવા જેવી છે ને? તમારા ભણતરને અફેક્ટ કર્યા વગર 8, 9, 10 પછી તમે કરી શકો છો. એલા બિહારમાં હજારો દર વર્ષે આઈએએસ બને છે. મારી પોતાની એવી ઈચ્છા છે કે ગુજરાતમાં પણ આઈએએસ ઓફિસર બને. સાહેબ હું આ ડાઉનલોડ કરીને મારા છોકરાને મોટો અધિકારી બનાવે, યાદ રાખજો સાહેબ. આજે ડાઉનલોડ કરે, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, જીપીએસસી જુનિયર એપ્લિકેશન. સાહેબ મારા બાપાને છોડી દો ને પ્લીઝ પ્લીઝ. કોર્ટમાં જઈને ખબર પડશે. ઓ સાહેબ સાહેબ જવા દો ને યાર, હવે નહીં કરે. સાહેબ ગઢું માણસ છે, જાવ જો ની સાહેબ, હવે નહીં થાય સાહેબ. તમે મારી વાહે વાહે ટિફિન લઈને આવો, માં પબ્લિક ભેગું થાય છે. ક્યાં છે પબ્લિક? ઈ થાય પબ્લિક. સાહેબ જાવ જો ની સાહેબ, હવે જવા દો ને સાહેબ. સાહેબ જવા દો. ઓય સાહેબ ઓય સાહેબ સાહેબ જાવ જો ની સાહેબ ઓય સાહેબ ઓય સાહેબ 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 રેવા જો ની સાહેબ સાહેબ સાહેબ. ઓય મારા બાપાના ફોટા પાડતો નહીં હો. ફોટા પાડતો નહીં હો મારા. ઇન્સ્ટામાં કે ફેસબુકમાં મુકતા નહીં, નીચે બદનામ થઈ જાવ અમે. Shut up, shut up. આ ફોટા હું કેમ મળ્યા સાહેબ? ઓય, બંધ થઈ જાઓ. તું મારી હારે સેલ્ફી લઈ શકશો. હવે જ્યાં સુધી તમારો બાપ ની હાજર થાય ત્યાં સુધી તમે મારી કસ્ટડીમાં રહો. પણ સાહેબ અમે શું કર્યું સાહેબ? અરે તમે જે કર્યું હોય. અરે પણ સાહેબ અમે શું કર્યું છે સાહેબ? પણ મારે Shut up. હવે લઈ જાય. અરે સાહેબ! અરે સાહેબ!